કંઈ પણ હોય ને એટલે કોઈની પણ નજર છે ને સૌથી પહેલાં આપણા ચહેરા ઉપર જ જતી હોય ને એમાંય આપણે છે ને આઈબ્રો છે ને એ આમ આડો અવળો હોય ને તો આમ તો હાવ આપણા આખા ફેસનો લુક જ બદલાઈ જતો હોય. હવે ઘણીવાર કેવું હોય, નવા કોઈ પાર્લરમાં ગયા હોય કે કંઈ પણ હોય ને તો એમાં આપણે આઈબ્રો કરાવતા હોય ને અલગ અલગ જગ્યાએ આઈબ્રો કરાવતા હોય ને તો આપણા આઈબ્રોનો શેપ છે ને હાવ આમ બગડી જ જતો હોય છે. પણ હવે એનો છે ને ઉપાય હું લઈને જ આવી ગઈ છું આજે. તમારે જાણું છે ને ખબર છે એટલે જ છે ને આ વિડીયો એને તમારા હાટું જ લઈને આવી છું. એ કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું તમારી ચકી અને આજે પાછી આવી ગઈ છું મારી બધી જ બેનપણીઓ હાટું, એટલે કે માત્ર મહિલાઓ માટે. અહીંયા છે ને આપણે બધી પ્રકારની વાતો કરવાની છે ને એનો ઉકેલ લાવવાનો છે, બરોબર છે ને. હવે તમને એમ થતું હોય છે કે આ આઈબ્રોનો શેપ છે ને આમ આડો આવડો કેમ થઈ જાય છે, બરોબર. તો એના ઘણા બધા કારણો હોઈ શકે છે. એક તો એનું કુદરતી કારણ હોય છે કે કોઈના કુદરતી રીતે જ આમ આડા આવડા આઈબ્રો હોય. બીજી વસ્તુ, વધારે થ્રેડિંગ કે આમ પ્લકિંગ કે વધારે થઈ ગયું હોય ને તો એના કારણે તમારો આઈબ્રો છે ને આડાવડો થઈ જાય છે. અને ત્રીજું, હોર્મોનલ ઇમ્બેલેન્સ થતું હોય ઘણાને, આડાવડા વાળ ઉગતા એવી રીતે થાય છે. હવે આઈબ્રો છે ને તમારે હરખો કઈ રીતે કરવો ને એ હું તમને જાણી દઉં, બરોબર. તમારે અરીસા સામે ઊભું રહેવાનું છે ને તમારે આઈબ્રોને છે ને હરખી રીતે પહેલા નોટિસ કરી લેવાનું છે કે ક્યાંથી આછું છે, ક્યાંથી શેપમાં નથી અને ક્યાંથી છે ને આમ અલગ રીતે વાળ ઉગી ગયા છે, બરોબર. એ પછી તમારે છે ને આઈબ્રો માટેના અમુક ટૂલ્સ આવે છે બજારમાં, એ તમારે છે ને લઈ લેવાના છે. અડધા ભાગના તો તમારા ઘરમાં જ હશે પણ તોય હું તમને જણાવી દઉં. એક સ્પૂલી બ્રશ, આઈબ્રો પેન્સિલ, નાનકડી કાતર અને આઈબ્રોનું જેલ, આ બધા ટૂલ્સ તમે લઈ લીધા હોય ને એ પછી તમારે શું કરવાનું છે કે આઈબ્રો પેન્સિલ લઈ લેવાની છે એમાંથી, અને તમારો આઈબ્રો જ્યાંથી ચાલુ થાય છે ને ત્યાંથી લઈને એના છેડા સુધી તમારે છે ને આઈબ્રોનું માર્કિંગ કરી લેવાનું છે. એટલે કે એનો શેપ છે ને કેવી રીતનો હોવો જોઈએ એ છે ને તમારે અહીંયા માર્કિંગ કરી લેવાનું છે. આ માર્કિંગ થઈ ગયા પછી છે ને આજુબાજુ જેટલા વધારાના વાળ હોય ને એ તમારે પ્લકરથી એક તો ખેંચી લેવાના છે. અને એ સિવાય આઈબ્રોની ઉપર જ જો તમારા આઈબ્રોના જ વધારે વાળ લાંબા વધી ગયા હોય ને તો એને તમારે નાનકડી કાતર લીધી ને એનાથી છે ને થોડા કાપી લેવાના, બરોબર. આટલું કર્યા પછી તમારે આઈબ્રો પેન્સિલથી જેમ આપણે કલર ના પૂરતા હોય એવી રીતે એ માર્કિંગ કર્યા ને એની અંદર છે ને તમારે કલર એનો પૂરી લેવાનો છે. જો તમારે આઈબ્રો પેન્સિલ વાપરવી ના હોય ને તો તમે હેર પાવડર આવે છે એ તમે વાપરી શકો છો. આ બધું કર્યા પછી છે ને છેલ્લે આઈબ્રો જેલ તમારે આઈબ્રોમાં લગાડી લેવાનું છે. અને આટલું કર્યા પછી એ તમારો આઈબ્રો જો શેપમાં ન આવતો હોય ને તો આઈબ્રો સ્પેશિયાલિસ્ટ હોય જ છે, તો એની પાસે તમે જઈ જ શકો છો. આ બધું તો છે ને થઈ ગયું ટેમ્પરરી સોલ્યુશન, પણ કાયમી માટે તમારો આઈબ્રો તમારો આમ હારો રાખવો હોય ને તો એના માટેના રસ્તા હું જાણીને લઈને આવી છું, એ તમને હવે જણાવી દઉં. તમારે શું કરવાનું છે, રોજ રાત્રે એરંડિયાનું તેલ એટલે કે કેસ્ટર ઓઇલ લેવાનું છે અને એને છે ને આઈબ્રો ઉપર લગાવી એક નાનકડું બ્રશ લઈને એનાથી છે ને ગોળ ગોળ મસાજ કરવાનું છે, બરોબર. આનાથી જેન્ટલ એક્સફોલિએશન થઈ જશે અને આ તેલમાં છે ને કેરાટીન ને બાયોટીનના ગુણ હોય તો એનાથી છે ને તમારો આઈબ્રોનો ગ્રોથ હારો રહેવાનો છે, બરોબર. હવે ખાવા પીવામાં છે ને તમારે વિટામિન B12, ઓમેગા 3 ને એવું બધું હોય ને એવો ખોરાક તમારે લેવાનો છે, બરોબર. તો એનાથી તમારા વાળ ને બધુંય હારું થવાનું છે. હવે આ આઈબ્રો આડા આવડો હોય ને એની મેં આ ટિપ્સ કીધી ને એ એટલી કરશો ને તો તમારો આઈબ્રો એકદમ મસ્ત થઈ જ જવાનો છે, બરોબર છે ને. હારું, હાલો બીજી કોઈ સ્કિન કેર ટીપ કે કંઈ તમને જાણવું હોય ને તો એ મને કમેન્ટ કરીને જણાવજો. હું તમને હવે કાલે પાછી મળીશ નવા વિડીયો નવા ટોપિક આવીને, બરોબર છે ને. એની ઉપર છે ને એક લાઈક, શેર ને સબસ્ક્રાઈબનું બટન છે, એ એકવાર દબાઈ દેજો, બરોબર છે ને. હાલો આવજો, જય શ્રી કૃષ્ણ.